હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ગુજરાતી લાપસી. તો એના માટે મેં એક વાટકો ઘઉંનો જાડો લોટ લીધો છે, અડધો વાટકો ગોળ છે અને અડધો વાટકો પાણી છે. તો હવે આપણે એક વાસણમાં પાણી ઉકળવા મૂકવાનું છે. તો વાસણમાં પાણી એડ કર્યા પછી એ પાણી ઉકળે એટલે આપણે એમાં અડધો વાટકો ગોળ એડ કરી દેવાનો છે. પછી ગોળને આપણે બરાબર હલાવી લેવાનો છે પાણીમાં. આપણે ગોળ ઉકળે ત્યાં સુધી હલાવવાનો છે ગોળને. તો અહીંયા આપણો ગોળ ઉકળે ત્યાં સુધી આપણે લોટમાં મોણ આપી દઈએ. તો અમે ઘઉંનો જાડો લોટ લીધો છે એક વાટકો. આપણે એમાં 2 ચમચી ઘી એડ કરવાનું છે અને લોટમાં ઘી બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે લાપસીમાં ઘીનું મોણ આપવાથી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ અલગ જ લાગે છે. પછી આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે લોટ. તો આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે લોટમાં. તો આપણો લાપસીનો લોટ રેડી થઈ ગયો છે અને આપણું ગોળવાળું પાણી પણ ઉકળી ગયું છે. તો હવે આપણે લાપસીનો લોટ પાણીમાં આપણે એડ કરવાનો છે. એમાં આપણે 1 ચમચી ઘી એડ કરીને પહેલાં હલાવી દેવાનું છે. પછી આપણે એમાં લોટ એડ કરવાનો છે, ફરતો લોટ એડ કરવાનો છે. એક જગ્યા પર નથી એડ કરવાનો. પછી આપણે હાથની મદદથી આ રીતે ફેલાવી દેવાનો છે લોટ અને વેલણની મદદથી આપણે આ રીતે હોલ પાડી દેવાના છે, જેથી કરી લોટ એક સરખો બફાઈ જાય. હવે આપણે ડીશ ઢાંકી અને 15 મિનિટ માટે સ્લો ફ્લેમ પર બફાવા દેવાનો છે લાપસીનો લોટ. તમે જોઈ શકો છો 15 મિનિટ પછી આપણો લોટ બફાઈ ગયો છે. હવે આપણે વેલણની મદદથી એને બરાબર મિક્સ કરી દેવાનું છે. લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી એને ઢાંકીને રહેવા દેવાનું છે 15-20 મિનિટ માટે, જેથી કરી સ્ટીમથી લોટ એકદમ સરસ થઈ જાય આપણો લાપસીનો. તો આપણે ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું. તો હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે બફાયેલી લાપસી એમાં એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે આ રીતે લાપસી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ ભાવશે. આ રીતે તમે એકવાર લાપસી બનાવશો તો બધા વારંવાર બનાવી આપવાની ફરમાઈશ કરશે. તો તૈયાર છે આપણી ગુજરાતી લાપસી. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બની છે આપણી લાપસી. આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તૈયાર છે આપણી ગુજરાતી લાપસી. જો તમને મારી ગુજરાતી લાપસીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમે પણ ચોક્કસથી ઘરે આ રીતે ટ્રાય કરજો ગુજરાતી લાપસીની રેસીપી. થેન્ક યુ.